મળવા જઈ રહ્યું છે એવા માનસરોવરના લોકાર્પણ પ્રસંગે મારી સાથે ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય અને ખૂબ પ્રજાના વચ્ચે રહેનાર અનિકેતભાઈ, હમણાં જ જેમણે આપણા વચ્ચેથી રજા લીધી તેવા જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહભાઈ, આજ નગરપાલિકામાં ખૂબ સરસ શ્રેષ્ઠ કામગીરી કરે છે એવા પ્રમુખ ચિમનભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ, પૂર્વ મંત્રી કાંતિભાઈ, આપણા લોકસભાના ઉમેદવાર બેન રેખાબેન, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કુમુદબેન, સૌ મંચસ્થ મહાનુભાવો, કોર્પોરેટરો, સંગઠનમાં શહેરના પ્રમુખ, મહામંત્રી, સંગઠનના સૌ ભાઈઓ અને બહેનો અને આજે પાલનપુરના પ્રજાજનો, આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે હું પણ અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર તરીકે મેં કામ કર્યું છે, એટલે મને ખબર છે કે નગરપાલિકાનું કામ શું હોય છે. તો નગરપાલિકાનું કામ માત્ર ને માત્ર નળ, ગટર અને પાણી આ વ્યવસ્થા સાચવવાની હોય છે, રોડ રસ્તા હોય. પરંતુ હું એ વાત જરૂર કહીશ કે નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમને હું એટલે અભિનંદન આપું છું કે આટલા મોટા તળાવને ડેવલપ કરવાનું કામ એમણે કર્યું અને અમારી સરકારમાંથી 7 કરોડ રૂપિયા જે કેન્દ્ર સરકારમાંથી અમૃત 02 માંથી જે ફાળવવામાં આવે છે એ પૈસા ફાળવ્યા અને આ કામ થયું. હું અહીંયા આવી એટલે લોકોએ મને વાત કરી કે બેન, આ જગ્યા એવી હતી કે અહીંયા કચરાના ઢગલા હતા, આ જગ્યાએ કોઈ આવતું નહોતું, પરંતુ આ લોકોએ હિંમત કરી ને બધું જ કામ પૂરું કરી ને આજે પ્રજાના લોકો અહીંયા આવી અને પોતે મનોરંજન માણી શકે, અહીંયા બેસી શકે, અહીંયા ચાલી શકે એવી આ જગ્યા બનાવી. માનસરોવર તળાવ માટે જે તે વખતે અમારા પૂર્વ મંત્રી કાંતિભાઈએ પણ પ્રયત્ન કર્યો અને એમણે શરૂઆત કરી હતી ને આજે નગરપાલિકાના પ્રમુખ ચિમનભાઈએ એને સુંદર તળાવ બનાવી અને લોકોના આગળ લોકાર્પણ પણ કર્યું. હું એ વાત પણ જરૂર કહીશ કે આપણા આઇકોનિક રોડનું નામ ક્યારે સાંભળ્યું હતું? પહેલા રોડ જ સારા નતા. પહેલાના તમને જમાનામાં તમને ખબર હોય તો રોડ ખાડા ખડિયાવાળા રોડ હતા, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે નગરપાલિકાઓમાં પણ આઇકોનિક રોડ બનવાની શરૂઆત થઈ. એની સાથે સાથે હું એ વાત જરૂર કહીશ કે નગરજનોને માત્ર નળ, ગટર, પાણીની વ્યવસ્થા આપી અને નગરપાલિકા છૂટા થઈ જાય એવું નહીં, પરંતુ અઠવાડિયામાં એક વખત દરેક પરિવારજનોને એવી ઈચ્છા થાય કે ભાઈ આજે પરિવાર સાથે મારે ક્યાંક ફરવા જવું છે કે મારે નજીકના સ્થળે ક્યાંક વોકિંગ કરવા જવું છે, તો આ જગ્યા જે તળાવની જગ્યા છે, જે અવાવરૂ જગ્યા હતી, એને ડેવલપ કરી અને આજે નગરપાલિકા પાલનપુરના લોકોને આ સમર્પિત કર્યું છે. એટલે ખરેખર ખૂબ મોટી વાત છે. કોઈ ગમે તે કહેતું હોય કે ભાઈ આ નથી, આ નથી, આ નથી, પણ તમારો સમય હતો ત્યારે શરૂઆત તો કરવી હતી. શરૂઆત પણ નથી કરી. અમારો તો એવો નિર્ધાર છે કે અમે વિકાસના ભરેલા છે. અમારા વડાપ્રધાન પણ વિકાસના સાથે મત માંગવા જાય છે અને અમારા મુખ્યમંત્રી પણ વિકાસનું કામ કરે છે અને લોકોના દિલ જીત્યા છે. તો આજે આ જે શરૂઆત કરી છે અને શરૂઆતમાં અમારા ધારાસભ્યશ્રીએ કહ્યું કે ટૂંક સમયમાં જ અહીંયા પાણી પણ આવશે ને ગુજરાત સરકારનો એક નિર્ધાર છે કે જેટલા તળાવો છે એ તળાવોને વરસાદી પાણીથી ભરવા
અને જે વરસાદી પાણી એમને એમ વહી જતું હતું એના કરતા આવા તળાવોમાં સંગ્રહ થશે અને એનાથી પણ વધારે આગળ કંઈક જરૂર હશે તો અમારા આજુબાજુના ડેમોમાંથી અમે આ પાણી ભરીશું. પરંતુ વિકાસ કરવો હોય ને તો તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ ને આ ઈચ્છા શક્તિના કારણે જ આ કામ થયું છે. અને હું ચીમનભાઈને કહીશ કે આ પછી પણ જે પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બનશે ને એ પણ આ કામને આગળ વધારશે, અમારા ધારાસભ્ય પણ આગળ વધારશે ને આ કામ ખૂબ સારી રીતે પૂર્ણ પણ થશે. આપણે જાણીએ છીએ પ્રમાણે કે હું પહેલા પણ ખૂબ પહેલા નગરપાલિકા અહીંયા ઇલેક્શનો હતા જ્યારે થરાદમાં ને વાવમાં ને ત્યારે અમે લોકો અમદાવાદથી આવતા હતા ત્યારે પાલનપુર શું હતું અમે જોયું હતું અને આજે પાલનપુર શું છે એ પણ અમે જોઈએ છે. આપણને ખબર ના પડે કે આપણે પાલનપુરમાં ફરીએ છીએ, આપણને એવું લાગે કે અમદાવાદમાં ફરતા હોય.